ઘરે તો બેઠા બેઠા કંટાળો આવે. હા મારે હારું બીજ ભરવા જવાનું છે રણુજા રોમાપીરના. પણ આપણે અહીં નજીકમાં ખલીપુર છે ને એ આખું રણુજા આવી ગયું છે. રણુજા જવું પણ એકલો શું જવું યાર, જવું તો પડશે. ખલીપુરે છે રણુજા જેવું પણ મારે જવું જ છે. કોઈ હંગાત મળે ને તો જવું, એકલો ચો જ જવું યાર. ના રણુજા જવું છે પણ ખલીપુર આવ્યું એટલે રણુજા. અને ફોન કરવા દે મને લાલભાઈને. અલે લાલભાઈ. હા બોલો લવિનજી બોલું હું. હા બોલો લવિનજી. અલ્યા રણુજા જવું છે. રણુજા જવાની તો રવિનજી મારે સગવડ થોડી ઓછી છે. સગવડ ઓછી છે ઓવા. તો આપણે એમ કર્યું હોય તો બોલો ને. આપણું આ નજીકમાં ગામ ખરું ને ખલીપુર, હા એ ખલીપુર જ્યાં એટલે રણુજા આવ્યું આપણે. તો એમ કરો તો તમે મારા ઘરમાં પછાડીથી નીકળો. હા એથી આપણે હેડતા જઈએ તાણ. જો આપણે હેડતા જઈશું નહીં કણ તો સમજી લેજો કે રણુજા જઈને જ આયા એવો આપણને અનુભવ થશે. ના બરોબર, તમારી વાત સાચી છે. અને આપણો રોમાપીર ઈ જો કહી જો બધું હરખું જ છે. ના બરોબર સાચું. હા તો તમે આવો મારા ઘેર આગળ. હા હું તમારા ઘરની પાછળ નેરું તમને બૂમ મારું હો. એ હારું. એ હા હો આવું. હા સાચું બાપા. કેમ છો પૂજારીજી? શાંતિ ને મજામાં? આ જવું હે ખલીપુર દર્શન કરવા રોમાપીરના. પણ એવું લાગ્યું કે માતાજીનું મંદિર છે, દર્શન કરતો જતો પગ આપણે હેડાડે. ના સારું ને આશીર્વાદ આલો. જય બસ બીજું કહો તમારે કેવું ચાલે? એ ત્યાં આશું અત્યારે નાના છોકરાને તમે મોબાઈલ આલી દો ભણવા ધ્યાન નહીં રાખ્યા રે. છોકરા આરામ થાય લઈ લો મોબાઈલ આખો મોબાઈલ આલી દો. ભણવામાં ધ્યાન રાખો ને ભણવામાં. હાલો તાર મહારાજ હું જાઉં હું માતાજીનું દર્શન કરી. આ ખલીપુર ખરું ને એ રણુજા જેવું છે. આમ તો રણુજા હેઠી જવાનું તો મારે, પણ મારી તાકાત નહીં. એ રોમાપીર જ છે નજીકમાં કહું જી આવે બેન. આ માતાજીનું દર્શન કરીને હેડું હું. પડીશ. જય માં, તારા આશીર્વાદથી જઉં હેડી. નજીકમાં ખલીપુર હે સારું હેડાડજે. એ માં બીજું કો મહારાજ તમારે કયો? તમારા આશીર્વાદ ફળે એટલે હું જઉં હો. જય માતાજી. જો મૈટા હું જઉં રોમાપીરે દર્શન કરવા. આપણે ખલીપુર મંદિર બન્યું નીકળ તો તું આ બેસવાનું તું સંભાળ રાખજે. અને હું લગભગ હોજે કે સવારે આવી જાય તેમ કે અમારે હેઠતું જવાનું હોય એટલે હોય ને એટલે તું અહીં ચોક્કસ હાજર રહેજે. પણ હું શું કહું લાલભા? હા બોલો. તમે એકલા જાઓ હો તો મને તો લઈ જાઓ કોઈક દિન દર્શન કરવા. હુકુમ થયો, આજે ઈચ્છા થઈ ગઈ, આજ રવિવાર હે તો લઈ તો જાઓ લાલભા. તારે આપવું હોય આવો લાલભા. હેડ તાણ તો એક ના ભલા બે ના ભલા ત્રણ. તારે આપવું હોય તો હેડ દર્શન કરવા. આવો લાલભા. અને તને લઈ જો હેડ માતા રોમાપીર નો હુકમ થઈ ગયો હોય. હેડ તાણ તું. હા એ તો આવો કેમ છો રવિનજી આવો. હા તો તમે કીધો તો મારો હુકમ થઈ ગયો અને આપણે અમાર મૈટાનો હુકમ થઈ ગયો. હા બોલો. મેં કીધું લાલભાને કે લાલભા લાલભાઈ મને શું કીધું કે તમે બેસો ને બધું સંભાળો બરાબર. એટલે મારા મનને શું થયું, મેં કીધું લાલભાઈ એકલા જ આવ્યા એટલે મેં એમ કીધું લવિનજી કીધું મારે દર્શન કરવાનું હુકમ થયો રવિવાર. સારું આપણે નજીકમાં રણુજા જવાનું થાકી ખલીપુર બરોબર છે. તમને એક વાત કહું, આપણે હેડીને જ જઈએ. હેડીને જઈએ હા આપણે તઈ. હા થાય કોઈ ભાઈબંધ હે? બીજો લઈ લે, મજા આવશે વાતો કરતા ભાઈબંધ જોગો. હા જોગાજી હતા. તો ફોન તો કર. ફોન મારો ફૂટી ગયો હે. તમાર જોડે હે? આપણા ઘરમાં વચ્ચે લેતા ના આ રસ્તામાંથી જ લઈ લી હડો. હેડો વચ્ચે લેતા આ હું લગાવી દઉં હડો લાલભા. શું લાલભા બીજું શું ચાલે? બસ શાંતિ ચાલે. તમે યાર આયા ને સારું થયું. મારે હું એક તો રોમાપીરનો તો હુકમ મને ચાંદનો થઈ ગયો તો પણ રણુજા ચમ જવાતું નતું ખબર હે. એક કામ કરો ને, આપણે રોમદેરા જવાનું હતું પણ આ લોકો શું આપણે નક્કી કર્યું હે બરોબર. આપણે ખલીપુર છે રોમા દેવરાનું. તમે આવશો? હડો એમાં શું વળી? હા તો હાલ તમે જેટલો હો ઘરે આવીને લોકો કરો ખાલી. હા તો ચાલો હડો હું આવું બરાબર. ફોન રિસીવ કરજો. એ આવો તો નહીં હો. તમે કીધું ને એટલે અમને ઈચ્છા થઈ ગઈ. ના સારું દર્શન થાય. અને મારે ઘણી વખત જવાની ઈચ્છા હતી પણ છોકરા નિહાળ ને બિહાર ખોલીને બેસન લીધા. ના તમે જવાનું નહીં. હા આપણે રોમાપીરની જય બોલાય ને
ફોન આવ્યો તો પણ હજુ એક દેખાતા નહીં અને તાપે ચૂવો પડે પણ 12 બીજના શનિના તો જવાનું એટલે તાપ તો ના જ લાગે. તાપ શેનો લાગે આપણે? ત્યાં દેખાય છે આયા ઓ લાલભા તમે આયા છો? હા જોગાજી હા મજા અને આ મહેમાનના ઓળખ્યા? ના અમને નહીં ઓળખ્યા. આ લવિંગ છે અમારા, લવિંગજી બરોબર બરોબર. બરાબર. ના હવે દર્શન કરવા જતા હતા, તમે લવિંગસિંહને કીધું, મેં કીધું રામદેવરા તો હવે જવાય નહીં હાલ, ગરમી બહુ ના, પડે, વાત બરાબર. સાચી. સાધનનું હાલ કોઈ નક્કી હોતું નહીં નહીં. અને ચોમાસું હાલ ફૂલ ચાલુ છે, બરાબર. થઈ જવાય વાત હા સાચી. બરાબર. એટલે મેં લવિંગસિંહને એમ કીધું, લાલભાને એમના સંબંધી છે ને મેં કીધું કે આપણે ચલો ખલીપુર રામદેવરા. બેટા આપણે હાલો, આગળ આપણે આગળ વાતો કરશું હા, પણ હા. હેડી એટલે જવાનું લાલભામાં છે. શું ખબર હા, હે? બોલો. આપડે કોઈ જો એવું ના હોય કે રણુજા દાવાથી રોમોપીર મળે. હા હા તમારા રોમાપીરે શું કીધું હે હા. કે મને કપરા સમયમાં હમ. તમને દુઃખ પડે અને મને યાદ સુખ પડે કરજો, દુઃખ પડે. યાદ કરજો. હું આઈ ના ઉપર હું એ 12 બીજનો રોમોપીર નિયમ એટલે ગમે એ જો ખાલી દર્શન થાય ઈ જ મહત્વનું આપણે, બરોબર. તો આપણે હવે હળવે હળવે જો, બરોબર. બાબાની હુકમ થઈ ગયો છે તો આપણે તો હવે એ જઈને દર્શન કરો, બરોબર. શાંતિથી હળવે હળવે હેડ્યા હું કરો. રોમાપીને તો બહુ જ માનું છું પણ આપણો 12 બીજ વાળો ધણી આપણો બધાનું હવનું સારું કરે અને આ લીલા ઘોડા વાળો રહ્યો ને, તમે મારે રણુજા જવાનું હતું. લાલભાઈ કેવું હતું, મેં તમને ફોન ના તે કર્યો, મને મારા કહેવાનું શરીરનો જવાનું. કોઈ ભરોસો નહીં, બરોબર. એટલે હું કહું લાલભાઈને ફોન કરીને બોલાવું. તે આપણા નજીકમાં ખલીપુર હે, લાલભાઈ કે અહીંયા દર્શન કરે, પણ મેં રણુજા જ આમને એમ આવ્યું. કીધું મેં કીધું હેઠતા જઈએ. અને રણુજા બરોબર બધા જાય પણ રણુજા જાય એ કેવું હોય એ કેટલા એક્સિડન્ટ થઈ એટલે આ બધા કેવું લાગે કે રોમાપીર હોય એક્સિડન્ટ ના થાય. ના પણ કેવું તમે ખબર હે બધા માણસો કેવા હોય અમુક ઉતાળા યારતા હોય એના કારણે એમના કરમ ગતિએ મરે છે. હા, તો રોમાપીર આ કોઈ કેવું મારતા નહીં. બનવા અને પાછળ હાલ બની કેવું- જાય. હા, બનવા પાત્ર બની જાય. અને હાલ કેવું ખબર હે રોમાપીર હાજરા હજુર છે અને આજકાલના વૈજ્ઞાનિકો કે દેવ ના હોય ચમ દેવ ના હોય. આ 12 બીજ નો ધણી હાજરા હજુર બેઠો હોય. કોઈ તો કે દેવ ના ખલીપુરમાં હોય. તો મને મારા મનથી એવું લાગે ને કે મોટું જોન થઈ ગયું વધારે. ના ખલીપુર જબ્બર હે એની હા. સેવા બેવા જબ્બર થાય એ કરતો. હા મેં જોયું મેં વિચાર કર્યું મેં એક વખત હું બીજે જોતો ને તો આમ જેટલી રણુજામ પબ્લિક હોય ને એટલી આ ખલીપુરમાં પબ્લિક હોય. જો એક હું સત્ય હકીકત કહું રોમાપીર ની હા, હા. રોમાપીર ની સોગન ખાઈને કહું કે લગારે જુઠ્ઠી નહીં. હા, હા. હું માર ઘેરથી બીજ ભરવા નીકળ્યો હા, અને મારું બૂટ તૂટી ગયું તો મેં ફેવિકિક થી વધતો હતો ને મારા ઓખમાં ફેવિકિક પડી. હા. તે ઓખ એવી બળતી હતી અને પછી હું ઘરે જવા વળતો વળ્યો અને મેં એમ કીધું હું હવે રોમાપીર મારે આબુ હે અને મને ઓખમાં શું થાય છે પછી ઈચ્છા એવી થઈ ગઈ કે મારે જવું જ છે ભલે ઓખમાં ઓખું આયા કરતા હતા અને અંદર આનું ફૂટતું હતું બરોબર નું ફેવિકિક એટલે હું હડતે આવ્યો ને મને મટી ગયું. બોલો બોલો, રોમાપીરનો- જો લાલભાઈ હે ને જો, રોમાપીરના જો. પટ્ટા તેવા તમે જોયા ને? આ જો, real છે. આ લવિંગસિંહ જોયા. જો હાચું હે ને? આ રૂબરૂ આ બરોબર. સોગન કહીને કહું જૂઠું નહીં કહેતો. આપડે કોઈ એવું નહીં કે આપડે કોઈ નહીં વિડીયો ખાતર વિડીયો માં કહેતા પણ આ રિયલ હકીકત કહું. અને આજકાલના વૈજ્ઞાનિકો રોમાપીર નહીં હોતા એટલે શું નહીં હોતા જેટલા ને રોમાપીરે પરસા આલી દીધા ને જેટલા ને સાચી પેલું વાત. કરી નાખ્યું. સાચું જોયું ને તમે? તાણે ના, ના, જોયું, જોયું. તો ગોટલા વાળો બાબારી હે. તો બોલો રોમાપીર ની જય. હા થોડો પગ ઉપાડો તો આપડે હઠ પોકા હા. હજુ તો જવાનું છે. હલો હલો લાલભા હા હા હું કહું બોલો બોલો. જોગા એક દાડો હું રણુજા જતો હતો. હા રણુજા જતો હતો ને હા. તે આગળ એક ગાડી જતી હતી તે બરોબર. ગાડી ભાઈ વાળો એ ગાડી વાળો મને વાત કરે હું હમ. આવી મેં કીધું ભાઈ કેટલા જાય કે રણુજા હુંદી જાઉં હું તે મને એ ગાડી વાળાએ વાત કરી હા બરોબર. મેં કીધું ભાઈ તમે રણુજા જાઓ તો મને લેતા જાઓ તે મને કે હારું કે હેડો બેસી જાઓ તે મેં કીધું તમે એકલા કે પેલી બીજે હું આખી ફેમિલી લઈને આવ્યો હતો કે વાત થાય છે. એટલે ફેમિલી લઈને આવ્યો હતો ને ઓવા. તેના વચ્ચે ગાડીનું ટાયર ફૂટ્યું ટાયર ફૂટ્યું ને હમ. તે ફેમિલી બધા ગભરાઈ ગયા અને કોઈ વચ્ચે રણમાં કોઈ દેખાય નહીં નહીં. તે કોઈ દેખાય નહીં ને તે એમની વાઈફ છે ને જે ગાડી વાળા ભાઈની ઓવા. તે એમ કહેવા માંડી કે આવા આપણે ફસાઈ ગયા તો એક જ આધાર છે કે રોમાપીરનો તે હા. રોમાપીરને એમને અરજ કરી તો બરોબર. તમે જુઓ ને તો એવા જંગલમાં કોઈ ટ્રેક્ટર કે કોઈ કશું સાધન ના દેખાય ને એવામાં એક ટ્રેક્ટર વાળો આવ્યો આયો. ટ્રેક્ટર વાળો આવ્યો ને હમ. કે એને પૂછ્યું કે ભાઈ શું થયું તો કે ગાડીનું મારા ટાયર ફૂટી ગયું તો ટાયર બદલી આલ્યું બધું બદલી આલ્યું અને પછી છોકરાને નાસ્તો પાણી બધું કરાયું પડીકો ગાડીને ગાડી ટ્રેક્ટર માંથી આલ્યો અને એમાં ગાડી વાળો આગળ નીકળી ગયો થોડો અને નીકળીને પછી એને એમ પૂછ્યું કે આપણે બધું આ બચારા આટલા ભૈયાની મદદ કરી પણ એને કોઈ કે આપણે હવા પૂછ્યું તો નહીં કે નોમ બોમ શું નહીં વાત થાય છે. પછી આને પાછળ લમણો વાળીને જુઓ ને
તો કોઈ ટ્રેક્ટરે ના દેખાય હવે તાપે જોવો પડે હું જોવું એ બાબા રે લવિંગજી ક્યાં જ્યાં થાકી ગયા કેવું ઉંમર થઈ એટલે તો થાક તો લાગવાનો ને અમને યાર તમે થાકી ગયા યાર. નહીં હવે આડાયું મારા મને રણું જાય એટલું પણ નહીં હવે આડાયું હવે યાર આઈકન છે 2-4 કિલોમીટર હ હા એટલા હાથું હા? પણ નહીં હેડાય મને હા? એવું લાગે હે આ પગ ને પગ બધું આવી રહ્યું નહીં હેડાય મારે લવિંગજી શ્રદ્ધા રાખો બાબારીની હા પણ હવે દિલથી કહો કે જય બાબારી હું તમારા પાળે આવું છું. પણ મને શું હે આ પગેરી બધું પૂજી ગયા હે અને હેડાયું નહીં યાર લવિંગજી તમે શ્રદ્ધા રાખો અને એમ કહો જે બાબારી હું દિલથી આવ્યો શ્રદ્ધાથી તમારે તમારા પાળે લાવો બાબારી. હું તમને શું કહું હા આ થોડા ઊંડી હેડો કોક આગળ બીજું સાધન મળતું હોય ને તરસે લાલભાઈ બહુ લાગી હે હા? અને પગે ચોમા પડી ગયા હે પેલા સોયડે બેહારો ઘણી વાર પેલા સોયલે તમે બેહાડી. હું કહું જોગા હા આમને લવિંગજી નહીં બેહાડી અને આપણે પોણી બોણીનું કોક વ્યવસ્થા કરીએ તો આમની તબિયત વધારે બગડી જાય કોઈ આ ના થશે ને તો આમાં ને- પંપે હું તો ભૂલી ગયો શ્વાસનો યાર હા શ્વાસનો પંપે ભૂલી ગયો લાલભાઈ આ જો ને હું કહું, જોગાજી હવે શું જો આમને કરશો કોક થશે ને તો બધો આપણું નામ બદનામ થશે અને રોમાપીરનું નામ બદનામ થશે કે આ આજે ગયા હતા ને કે આવું થયું એટલે આપણે એમ કરીએ કે આપણે અહીં બેહાડીએ મળશે તું અમારા જોડે બે અમે પોણી કે ગમે તે કોઈક સગવડ કરીને આવીએ બરોબર હા હળવા બરાબર પાણી તો ચોખ્ખી લાવવું જ પડી પેલો લવિંગજી. પંપે હું ભૂલી ગયો મૈટા પણ લવિંગજી યાદ કરીને ના લાવો. પણ ભૂલી ગયો ને મારો રણુજા વાળો કોઈ હેડીને જવું હવે જોગાજી ને લાલભા હવે જે હ પાણી લેવા પોણી આવે તો થોડીક મને થોડી શાંતિ દવા થાય. તો લાવી હતી કીધામાં પંપ તો ના ભૂલી ગયા ના પણ મૂકો આ મારો રણુજા વાળો મને પોકાડી દે હે તો પોકાડશે પણ હવે અચાનક ગરમીનું આવું થઈ ગયું ગરમી કેવી ગરમી બહુ પડે પડે હે ને પણ જવું હે લવિંગજી પણ હવે શું કરીએ હવે પાણી લેવા તો જ્યાં હે હવે ચેટલા રહ્યા દેખાતા નહીં ભર હું આવું આડા પડે થોડા હું જોતો હોય એ લોકો ચેટલે જ ગયા હે લવિંગજી આડા પડે થોડા ઉભારો વાગે નહીં તમને લવિંગજી હાલો આ બાજુ થોડોક ટેકો લેવા જ લો તો લઉં ટેકો. આ થોડો લો હવે હું જોતો હોય એ લોકો ચેટલે જ ગયા હવે લાલભા ને જોગાજી પાણી લેવા ગયા હે પોણી લવિંગજી પણ હવે કેટલે રહ્યા હવે ખબર નહીં પોણી હા ભરો કોક આયુ લાગે હે ભાઈ શું થયું કાકા આ અમાર લવિંગજી અમે ખાલીપુર રણુ દર્શન કરવા દર્શન જગત તે હવે એમને શ્વાસ શ્વાસ ચડે ચડે. પમ કરે ભૂલી ગયા ના દવાઈ ભૂલી ગયા તે દુખાવું પડે હવે હા. જબરજસ્ત બરોબર હવે અમારે ભાઈઓ લેવા ગયા પાણી- પાણી કરે, પાણી પીવું છે ને? તબિયત નરમ છે ને હા તબિયત નરમ છે ચિંતા કરશો નહીં ઉભા બેઠા જો પાણી પીવું તમે પાણી પીવું ને પોણી પોણી પાણી આવી જા લો પાણી તમે છીએ ગમના ભા અમે બાંધા છીએ સારું થયું તમારો ભગવાન સારું પાણી કરે પી દઈએ પોણી તો ઢોકળું ખોલ બાપા હાશ હાશ બાપા હવે લવિંગજી હા એટલે ભાત આવી તો જ્યાં ભા પાણી પાવા આયા? લવિંગજી રે કો જતા રે પોણી આલીને ત્યાં અરે મૈઠા સારું થયું અમે તો જેટલા રખડીને આવ્યા છો પાણી બોણી છોય ના મળી યાર પણ લાલબા હા તમે જો તો એક ભાઈ હતા હા ખાલી કામ કરીને હાથ ફેવર્યો ને કમ્પ્લીટ થઈ ગયો હું હવે પાણી ચોટી આવ્યું. પોણી પોણી જબ્બર પીધું હા અને તમે જો તરસ બરસ છીપાઈ જઈ આ જો રણુદા વાળાની દયા તો જો મારા વાલાની લાલભા આ રોમા પીરે આલેલું પાણી લાગે છે આપણે થોડું હા થોડું તો પીવું, આપણે વાત પીએ તો સાચી. આપણને ફળ મળે કોક થોડું થોડું પ્રસાદી દે આ તો રોમાપીની હે મૈટા હું લઈ લઉં જો થોડી. તું એ હાજો થઈ ગયો ને આપણે કોકરા જેવો હા હવે કમ્પ્લીટ લવિંગજી આવો કમ્પ્લીટ અરે મારો બાબાની તો હું કરે ઠીક જો થોડો હા કમ્પ્લીટ હમ. હે ને લે આપણે પેલું પાણી મિલ દો એટલું રાખો આટલું ઘેર લઈ જાઓ હું નતો કહેતો જો આ જોગાજી એક વાત કીધી અને મેં વાત કીધી અને આ ત્રીજો પરચો તમારાથી થયો કે ના થયો 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 હો બહુ હા? સાચું તમારું હો આ લાલભાઈની વાત સાચી જોગભાઈ બેટા હા હું તો મરી જતો હો, પણ આ મારો રણુજા વાળો હાજર હાજર આવ્યો હો કમ્પ્લીટ થઈ ગયું હો પણ જોગાજી
ના લાલભા પોણી લાગે પોણી ના મળ્યું પણ હું તમને હાથીને બેહી રહ્યો સાથેમાં હાથ ઘસ્યો એ તો મારો રણુજા વાળો બધાનું સારું કરશે. બાબા પણ જાય આ છે રૂબરૂ મારા તો રૂબરૂ. કોમે કરતો તો કોમ કરતો મેં એને નતો આ દેતો તો આજ તો રોમા પીર એને રૂબરે રૂબ મળી ગયા પણ ને એને જોયો આમ હાથના બાત આમ નતું થઈ ગયું. આ બધું આમ આજુ હાથ સાદો થઈ ગયો તો રોમા પીર કમ્પ્લીટ. હા. હરી કરી નાખ્યું બાબા રે જય જય બાબા રોમા રે. પીર. રોમા પીર જય બાબા રે. ચાલો હવે મંદિર આવી ગયું હવે. મંદિર આવી ગયું ને? હા લવિંગજી હા હવે તબિયત સારી છે ને હવે હવે કમ્પ્લીટ ઓકે બરોબર બરાબર શરીર complete. બરી હવે ઓકે થઈ ગયું. આની બાબાજીની દયા દયા હવે. રોમાપીરની દયા થઈ ગઈ હજુ અમને દેખાતું આ કેવું દેખાય લાલભાઈ સીધો શું કીધું તું આપણે હેડીને ગયા તા ને કોક થયું ને એટલે પરચાવવાની સિવાય ના મળી તો આવે. તમે બાર જો બીજ બધું પત્ર જુઓ. જેવું. હવે તમને ખબર પડશે બાર બીજ ભરો ને તો રોમાપીર તમને રૂબરૂ મળે પણ તમારે ઓળખતા આવડવું પડે હા ઓળખતા આવડું જોઈએ. જુઓ જો સાચી વાત છે ને. ઓળખતા આવડે તો રોમાપીર મળે બાકી તમને મોણસ લાગે કે કૂતરું લાગે ગમે એ લાગે પણ બાબારી છે એ ફાઇનલ છે મેં તમને ના કીધું આજકાલ આપણે એમ કે રોમોપીર ના હોય દેવ ના હોય એટલે એને કોણ સમજાવે કે અલ્યા તમારા ખાલી- પેપરમાં વાપરો તમે કે તમારા પેપરમાં જે માર્ક્સ પૂરતા હોય ને એ એના મા બાપે હોય કારણ મોનતા મોની હોય ને તારી માર્ક્સ અપૂર્યા હોય ને તો રોમોપીર અપૂર્યા હોય અને એમ કે ઓમ ના હોય ને તેમ ના હોય અને આની ખાલી 12 બીજ ભરો ને તો તમારો બેડો પાર થાય. લાલભાઈ એટલે આ કાજો તમે વાપરતા નહીં હોય ઉરાવો દર્શન કે કરી લઈને આ આટલા મેં કીધું ને રાત સાચું ને પૂછી જો ધોકાજી. થોડું દર્શન કરી લો ફટાફટ દર્શન કરી લઈએ કે આટલા જય બાબા રે. આખા દો લ્યા. જય રામ. જય રામ. જય બાબા રે. જય મારા વાલા. આ તો બહુ તકલીફ પડી હો બાબા રે. તો તમને બીજી એક વાતની ખબર છે હા હોય તો દર બીજે પાહુ આયોજન કરેલું હોય હા. રોમાપીરના પ્રસાદનું એની અંદર પાહુ પ્રસાદ જેવો તેવો નહીં આપણે જેમ પાકું ભણવું હોય ને ખાવાનું એમના દાળ ભાત શાક પૂરી એવું બધું એટલે વૈકણ એવું પ્રથા ચાલુ હોય કે જેને પણ જે લખાવ્યું હોય જેની શક્તિ એવી ભક્તિ એટલે વૈકણ આપણે દ્વાન પણ લેવામાં આવે એની બધું સંપૂર્ણ દ્વાન વૈકણ આપણે જમણવારમાં વપરાય એવું હે તાણે રોમાપીરને અને આ જુદીનો રેકોર્ડ છે કે દ્વાન તો ભલે અમુક માણસો લગભગ તો બધા આલીને જ જાય પણ આ જુદીનો રેકોર્ડ એક વૈકણ કુદાર જમણવારમાં એક આટલું ખૂટ્યું નહીં હું આનો પ્રતાપ એવો છે. આ પણ હું જેવો ખોરાક જેવો ના થઈ ગયો. બોલો પીર કી જય. આ મારું 500 પાટણ હા